આજ્ઞા કરી દીધી ભગવાન વ્યાસે કે ખબર પડે શ્રીમદ ભાગવતની કથા ચાલે છે એટલે તુરંત જઈને માણસે સાંભળી લે. ભાઈ ભગવાન વ્યાસને પૂછ્યું આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કથાનો તો હજી બીજો દિવસ છે, 5 દિવસ ચાલવાની છે, પછી સાંભળી લેશું ને, ક્યાં ઉતાવળ છે? ભગવાન વ્યાસે ના પાડી, નહીં ખબર પડે શબ્દ છે અહીંયા, ઉસી ક્ષણ જાકે સુન લેના છે. ભાઈ વ્યાસજીને પૂછ્યું બાબા આટલી બધી ઉતાવળ કેમ? બોલે આ જગતમાં બધાનો ભરોસો થઈ શકે પણ તારા શ્વાસનો કોઈ ભરોસો. લીધેલો શ્વાસ પાછો બહાર આવે કે કેમ, બહાર કાઢેલો શ્વાસ પાછો લઈ શકીએ કેમ, શું ગેરંટી? પંખો લાવો અને પંખો તમે ચલાવો. હમણાં ઘટના મેં વાંચી હતી કે એક ભાઈ પંખો લાવ્યો, પંખો લાવીને ઇલેક્ટ્રિશિયન પાસે પંખો ફિટ કરાયો, નીચે ખાટલો પાથરીને પોતે સૂતો ગુજરી ગયો. 1500 રૂપિયાનો પંખો આવ્યો તો એ ચાલુ રહી ગયો, પોતે ઓલવાય કે 1500 રૂપિયાના પંખાની દુકાનદારે 2 વર્ષની ગેરંટી લખી આપી, પણ આ અનમોલ શરીરની 1 સેકન્ડની ગેરંટી